જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું સોજીનો શીરો. આ પણ એક માપથી બનાવીશું. પહેલાં આપણે 3 વાટકી દૂધ લઈ લઈએ, 1 વાટકી સોજી, 1 વાટકી ખાંડ, 1 વાટકી ઘીનો ઉપયોગ કરીશું. 3 વાટકી દૂધ લઈ એમાં 1 ચમચી ઘી એડ કરીશું અને દૂધને ગરમ કરવા મૂકી દઈશું. દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સ કાઢી દઈશું, જેની અંદર કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ તમને જે ભાવતું હોય તમે એડ કરી શકો છો. હવે આપણે ઘી ગરમ કરવા મૂકીશું. ઘી પ્રોપર ગરમ થઈ જાય એટલે એમાં આપણે સોજી એટલે રવો એડ કરીશું. એને એડ કર્યા પછી આપણે સતત એને હલાવતા રહીશું. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે નથી શેકવાની, એમાંથી થોડી ફ્રેગ્રન્સ આવે ત્યાં સુધી જ આપણે એને શેકવાની છે અને સોજી ફૂલી જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ આપણે એને હલાવવાનું છે. આનું માપ પણ ઇઝી જ છે. જે વાટકીનું માપ તમે લો છો એ જ વાટકીથી સોજી, ખાંડ અને ઘીનો ઉપયોગ કરવાનો છે અને એના 3 ગણું દૂધનો ઉપયોગ કરવાનો છે. જો તમારે દૂધ ના યુઝ કરવું હોય તો એની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. એ જ રીતે 3 વાટકી પાણીનો ઉપયોગ કરવાનો છે. દૂધનો ઉપયોગ કરશો તો શીરો બહુ જ સરસ લાગશે. આપણી સોજી ફૂલી ગઈ છે અને બબલ્સ એની અંદર થવા લાગ્યા છે અને એકદમ હલકી થઈ ગઈ છે. આ રીતનું થાય એટલે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું અને એને પણ થોડુંક સાતડી લઈશું, અંદર મિક્સ કરી દઈશું. એકાદ મિનિટ હલાવીશું. એની અંદર ધીરે ધીરે કરીને દૂધ પણ ઉપયોગ કરી દઈશું. દૂધ નાખતી વખતે આપણે એને હલાવવાનું ચાલુ રાખવાનું છે. દૂધની અંદર ઘી ઉમેર્યું છે 1 ચમચી. તમે કેસરનો ઉપયોગ પણ કરી શકો છો. સોજી દૂધને સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આ શીરાનો ટેસ્ટ એકદમ સત્યનારાયણ દેવની કથામાં જે પ્રસાદ વેચાય છે એના જેવો જ લાગે છે. પ્લીઝ એકવાર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો. ઘી, સોજી અને દૂધ પ્રોપર મિક્સ થઈ જાય પછી જ આપણે એની અંદર સુગર એડ કરવાની છે. ઘી રિલીઝ થઈ ગયું છે.
હવે આપણે એની અંદર સુગર એડ કરી દઈશું. વધારે ગળ્યું તમને ભાવતું હોય તો તમે થોડી વધારે શુગર એડ કરી શકો છો. બાકી આ માપ એકદમ પરફેક્ટ છે શીરો બનાવવા માટે. એકદમ પ્રોપર મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને. અને આવી રીતે ઘી રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. બહુ જ જલ્દી બની જાય એવો શીરો છે. ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું.